શ્રી સરસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવ સર ધોરણ 11 વિષય કોમ્પ્યુટર આપણા ચેપ્ટર નંબર 7 પતી ગયું છે અને હવે એના જ રિલેટેડ જે છે એ છે ચેપ્ટર નંબર 8 એડવાન્સ સ્ક્રિપ્ટિંગ. હવે આપણે જે અત્યાર સુધી શીખ્યા એ સિમ્પલ કમાન્ડ વિશેની સ્ક્રિપ્ટ હતી અને ત્યાર પછી જે છે થોડીક શીખ્યા એ ફાઇલને લગતી સ્ક્રિપ્ટ પણ હતી. તો આજે જે જોવાનું છે એ એડવાન્સ સ્ક્રિપ્ટિંગ છે. તો એની અંદર છે પહેલું પ્રોસેસ આઈડી શોધો. હવે આ જે 8મા ચેપ્ટરની અંદર મોટે ભાગે એવી સ્ક્રિપ્ટ આવશે કે જે કમ્પ્યુટરની અંદરની ઘણી બધી વસ્તુઓને શોધવી. એટલે ધારો કે આપણે ફાઇલ હોય તો કોઈ એક ફાઇલ બનાવી છે અને એ ફાઇલની અંદર આપણે કેટલા અક્ષરો છે એ તો ગણી લીધું, પણ એની અંદર બે ફાઇલ હોય અને એની અંદરથી કઈ ફાઇલ મોટી છે, કઈ ફાઇલ નાની છે અને એની અંદરનો પ્રોસેસ આઈડી શોધવો હોય તો તેના વિશે એટલે એવી બધી ઘણી બધી ફાઇલોને એવી બધી ઘણી અલગ અલગ સ્ક્રિપ્ટ આપણે જોવાની છે. તો આપણે પહેલું જે છે એ જોઈએ ફાઇન્ડિંગ પ્રોસેસ આઈડી. તો લિનક્સની અંદર હાર્ડ ડિસ્ક પર સંગ્રહિત અમલીકૃત ફાઇલો એટલે કે પ્રોગ્રામ્સનો પ્રોસેસ સ્વરૂપે એટલે કે મેમરીમાં પ્રોગ્રામને મૂકીને રન કરવામાં આવે છે. દરેક પ્રોસેસ ચાલુ થાય ત્યારે તેની સાથે પ્રોસેસ આઈડી નામે ઓળખાતો એક અનન્ય અંક સાંકળવામાં આવે. જ્યારે આપણે કોઈપણ કમ્પ્યુટરને લિનક્સની અંદર આપણે ચાલુ કરીએ ને ત્યારે એનું એક પ્રોસેસ આઈડી ચાલુ થતો હોય છે. જ્યારે પણ આપણે કમ્પ્યુટર લિનક્સ ચાલુ કરીએ ત્યારે પ્રોસેસ આઈડી નામે ઓળખાતો એક અનન્ય અંક ખુલે છે, બરાબર. આ પ્રોસેસને જોઈ કે તેને અટકાવી પણ શકાય છે. PS કમાન્ડનો ઉપયોગ કોઈ પેરામીટર વગર કરવામાં આવે તો વર્તમાન સેલ સાથે જોડાયેલી તમામ પ્રોસેસને નિહાળી શકાય છે. જેમ કે PS-EF કરીએ, બરાબર છે. તો ઉપયોગકર્તા એટલે કે યુઝર દ્વારા જ્યારે પણ આપણે ખોલીએ છીએ લિનક્સ ત્યારે આવેલી પ્રોસેસની યાદી જોઈ શકાય છે. એટલે કે સિસ્ટમ પર ચાલતી પ્રોસેસની યાદી જોઈ શકાય છે. જો PS-EF કમાન્ડ આપણે ટર્મિનલ વિન્ડો પર લખીએ એટલે આ આખી યાદી જોઈ શકાય છે કે ક્યારે એને ખોલવામાં આવે છે, કેટલા વાગે ખોલવામાં આવે છે, ત્યારે એનો પ્રોસેસનો આઈડી જે છે એનો ક્રમ કેટલો છે, એ બધી વસ્તુઓ અહીંયા આગળ જોવામાં આવે છે. તો અહીંયા આગળ જે જોઈએ તો પહેલું જે છે આ યુઆઈડી, એનો મતલબ શું તો કે પ્રોસેસ ધરાવતા ઉપયોગકર્તાનું નામ અથવા ક્રમ બતાવે છે. એટલે આમાં રૂટથી ચાલુ થતા હશે એટલે બધામાં જવાબ આવ્યો રૂટ. આ હું તમને કમાન્ડ એ આપણે જ્યારે પ્રેક્ટિકલનો પાર્ટ આવશે ત્યારે હું તમને બતાવીશ. ત્યાર પછી છે પીઆઈડી. તો પીઆઈડીનો મતલબ શું છે તો કે દરેક પ્રોસેસ સાથે જોડાયેલ એક અનન્ય પ્રોસેસ ક્રમાંક આવે. એટલે શું કે પીઆઈડી એટલે 1 2 3 4 5 6 ક્રમાનુસાર જે પણ આવતું હોય તેનો પીઆઈડી આવી ગયો. ત્યાર પછી છે કે પીપીઆઈડી. તો વર્તમાન પ્રોસેસ જેના દ્વારા શરૂ કરવામાં આવી હોય તે પિતૃ પ્રોસેસનો પ્રોસેસ આઈડી છે. આ જે યુઆઈડી છે એનો પિતૃ પ્રોસેસ જે છે પીઆઈડી છે તેનો પણ પ્રોસેસ આઈડી આ છે. ત્યાર પછી છે એસ ટાઈમ. એસ ટાઈમ એટલે વર્તમાન પ્રોસેસ શરૂ કર્યાનો સમય. કેટલા વાગે શરૂ કરી છે એ સમય અહીંયા આગળ બતાવે છે. ત્યાર પછી TTY એટલે કે વર્તમાન પ્રોસેસને નિયંત્રિત કરતા ટર્મિનલનું નામ. કયા ટર્મિનલ વિન્ડો પર તમે આ ખોલ્યું છે તો એનું અહીંયા આગળ નામ બતાવે છે. અને ત્યાર પછી છેલ્લું છે CMD. ટાઈમ બતાવશે. અને ત્યાર પછી ટાઈમનો મતલબ થશે વર્તમાન પ્રોસેસ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા સીપીયુના કુલ સમયની કિંમત. તમે કયા સમયે સીપીયુને ખોલ્યું છે અને સીપીયુનો સમય કેટલો છે તે બતાવે છે. ને છેલ્લું છે CMD એટલે કે પ્રોસેસ શરૂ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કમાન્ડ. તમે લાસ્ટમાં જ્યારે શરૂ કર્યું હતું કમ્પ્યુટર અને એની અંદર લિનક્સ તો એમાં તમે લાસ્ટમાં કયો કમાન્ડનો યુઝ કરેલો હતો એ બતાવશો.
એટલે આ થયું તમારું પ્રોસેસની યાદી. તમે ફક્ત PS-EF લખશો અહીંયા આગળ ટર્મિનલ વિન્ડોમાં, એટલે તમને આ રીતની ડિટેલ બતાવશે. એટલે કે શરૂ કરવામાં આવેલી પ્રોસેસની યાદી, સિસ્ટમ પર ચાલતી પ્રોસેસની યાદી બતાવે છે. બરાબર. જો આ થયું કોષ્ટક. આ તમારે નોટમાં ચેપ્ટર નંબર 8 કરીને લખી દેવાનું છે. ત્યાર પછી આપણે જોઈએ તો કે ઉપયોગકર્તા દ્વારા ચલાવવામાં આવેલી કુલ પ્રોસેસની સંખ્યા શોધવા માટેની સ્ક્રિપ્ટ છે. કે અહીંયા આગળ 3 કમાન્ડનો એકસાથે ઉપયોગ કરેલો છે. PS-EF, CUT અને બીજું GREP. બરાબર છે. એ કમાન્ડનો સાથે ઉપયોગ કરેલો છે. અને PS-EF કમાન્ડ છે તો એના વડે આપણે PS, CUT, GREP, WC એમ 4 કમાન્ડનું સંયોજન કરેલું છે. હા, અને PS-EF કમાન્ડ દ્વારા દર્શાવે છે કે આપણે ઉપયોગકર્તા દ્વારા ચલાવવામાં આવેલી પ્રોસેસની યાદી કઈ છે. અને તેનું પરિણામ કટને મળે છે. અને કટ કમાન્ડના જવાબ આવી જાય ત્યાર પછી પ્રથમ ફિલ્ડ એટલે કે પહેલું UID ઉપયોગકર્તાનું નામ છે તેને અલગ પાડે છે અને GREP કમાન્ડને આપવામાં આવે. આ કમાન્ડ છે ને એને. અને ત્યાર પછી GREP કમાન્ડ યુઝરનેમ ચલમાં આપવામાં આવેલી કિંમત એ ઉપયોગકર્તાની યાદી સાથે સરખાવે છે અને એની ગણતરી કરે છે. અને ગણતરી કર્યા પછી WC કમાન્ડને તે આપે છે. અને લાસ્ટમાં WC કમાન્ડ જે છે એ એના ઉપયોગકર્તાના નામની સંખ્યા સાથે આપણને ગણીને દર્શાવે છે. અહીંયા આગળ આપ્યું છે કે યુઝરનું નામ આપો. જો આપણે આ કમાન્ડ સ્ક્રિપ્ટ કરીએ ત્યારે તમને અહીંયા પૂછે કે એન્ટર યુઝર નેમ, તો અહીંયા એણે ધ્રુવ લખ્યું છે. તો યુઝર ધ્રુવ ઇઝ રનિંગ 55 પ્રોસેસીસ. બરાબર. એટલે અહીંયા એક જ લીટીની અંદર એ આખી ગણતરી કરીને આપે છે અને અહીંયા આગળ એનો ગણતરીનો જવાબ બતાવે છે. બરાબર. હવે જુઓ કિલ કમાન્ડ છે કે જે મેમરીમાંથી કોઈ પ્રોસેસને દૂર કરવી હોય આપણે તો કિલ કમાન્ડનો ઉપયોગ કરી શકીએ. એટલે શું, ધારો કે મારે 30 નંબરનો કમાન્ડ, જે 30 નંબરની પ્રોસેસ આઈડી છે એને મારે દૂર કરવું છે, તો હું શું કરીશ, કિલ 30. તો આ જ આપણે કમાન્ડ કરીએ ત્યારે PID 30 જે બી ધરાવતી મેમરી હશે, પ્રોસેસ આઈડી હશે, તેને પ્રયત્નપૂર્વક દૂર કરવામાં આવશે. ખ્યાલ આવ્યો? આ છે તમારી 8મા ચેપ્ટરની સ્ક્રિપ્ટ પહેલી. બરાબર. આનું પ્રેક્ટિકલ હું તમને બતાવીશ. તે છતાં બી ઘણા આમાં ચેપ્ટરની અંદર ઘણા પ્રેક્ટિકલ એવા છે કે બહુ બધા છે અને અમુક છે એ થોડા ફાઇલ બનાવવા પડે એવા પણ છે. એટલે હું તમને એ સ્ટેપ બાય સ્ટેપ બતાવતી જઈશ. ઓકે. હવે આપણે જોઈએ સ્ક્રિપ્ટ નંબર 2 કે ઉપયોગકર્તા દ્વારા ઉપયોગમાં લેવાયેલ ટર્મિનલની સંખ્યા ગણવા માટેની સ્ક્રિપ્ટ. તો અને આ સ્ક્રિપ્ટમાં કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ તરીકે ઉપયોગકર્તાનું નામ સ્વીકારવું જોઈએ. એટલે શું કે જ્યારે આપણે ટર્મિનલ વિન્ડોઝ કેટલી વાર ખોલીએ છીએ તેની સંખ્યા ગણવાની અને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ જે છે એ ઉપયોગકર્તાનું નામ આવવું જોઈએ. તેટલી વાર ઉપયોગકર્તાનું નામ આવવું જોઈએ. તો અહીંયા જુઓ એની સમજૂતી છે ને એમાં જ જોઈએ આપણે કે અહીંયા કે આ એક જ લીટી છે. જો $1 જે છે એ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ રજૂ કરે છે અને આ સ્ક્રિપ્ટનો અમલ જ્યારે આપણે કરીએ ત્યારે કમાન્ડનો ઉપયોગ કરી શકાય. બરાબર ને. અને કમાન્ડ લાઇન આપણે જ્યારે પણ એનો સ્ક્રિપ્ટ પણ આપણે અગાઉની સ્ક્રિપ્ટની જેમ અમલ કરીએ ત્યારે આપણે વધારાની કિંમત સંજયનો ઉપયોગ કરેલો છે અહીંયા આગળ એક એડમિનિસ્ટ્રેટર તરીકે. તો કમાન્ડ લાઇન દ્વારા જ્યારે મેળવવામાં આવેલા ચલનો લિનક્સ $1, $2 એવી રીતે ઉપયોગ કરશે. અહીંયા આગળ છે ને એની અંદર $9 એમ ચલમાં સંગ્રહ કરશે. ને પ્રથમ આર્ગ્યુમેન્ટ $1, બીજી આર્ગ્યુમેન્ટ $2 એવી રીતે $9 સુધી સંગ્રહ કરશે. ને આર્ગ્યુમેન્ટને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
ને એનું પરિણામ આપણે જોઈ શકીએ. હા, તો અહીંયા આગળ આ રીતના ધારો કે એન્ટર યુઝર નેમ. હા, એન્ટર યુઝર નેમ તો એડમિનિસ્ટ્રેટર આપે છે, ત્યાર પછી યુઝર એડમિનિસ્ટ્રેટર હેઝ ઓપન 0 ટર્મિનલ્સ. જો એક પણ વાર ખોલી નથી તો 0 ટર્મિનલ્સ એવું આવશે. અને script1.sh એ રીતના જેટલી બધી વાર ખોલી હશે નોટ ફાઉન્ડ એવી રીતના આન્સર આવે છે. હા, તો પ્રથમ આપણે કોમેન્ટ છે ઉપયોગમાં કરેલ છે. બીજો કમાન્ડ જે છે બીજી લીટી, ત્યાર પછી તે ક્લિયર થઈ ગયું. ત્રીજા વિધાનમાં 4 કમાન્ડનો ઉપયોગ કરેલો છે આપણે. હુ, કટ, grep, wc નો સંયુક્ત ઉપયોગ આપણે પાઇપની નિશાનીથી કરેલો છે. જે પણ છે તે હુ કમાન્ડ દ્વારા દર્શાવવામાં આવશે ઉપયોગકર્તાની યાદી. ત્યાર પછી grep કમાન્ડથી પ્રથમ ફિલ્ડની યાદી, અને ત્યાર પછી કમાન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે ઉપયોગમાં લેવાયેલી grep કમાન્ડ એ રીતના યાદીમાંથી શોધવામાં આવશે. ખ્યાલ આવે? હવે જોઈએ આપણે 8.2 નિર્ણય લેવાના કાર્યો. હવે જો આપણે અત્યાર સુધી જે નોર્મલ સ્ક્રિપ્ટ શીખતા હતા એની અંદર થોડું અલગ કરીએ કે લિનક્સની અંદર શેલ સ્ક્રિપ્ટની રચના કરતી વખતે નિર્ણય લેવાના કાર્યો માટે 4 વિધાનોનો ઉપયોગ કરાય. ઇફ ધેન fi, ઇફ ધેન એલ્સ fi, ઇફ ધેન એલિફ ધેન એલ્સ fi અને કેસ ઈ સેક. એટલે શું કે આપણે આ વસ્તુ નહીં થાય તો આના બદલે આના બદલે આના બદલે આ રીતની જો આપણે કન્ડિશન મૂકવી હોય ત્યારે આપણે આ ઇફ કન્ડિશનનો ઉપયોગ કરવાનો રહેશે. અને આપણે જાણીએ છીએ કે ડિરેક્ટરી બનાવવા માટે આપણે mkdir કમાન્ડનો ઉપયોગ કરીએ, પણ આપણે આ કાર્ય સ્ક્રિપ્ટના ઉપયોગ દ્વારા કઈ રીતે થાય તે સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે શું, આપણને ટર્મિનલ વિન્ડોની અંદર લખીએ કે mkdir s1, બરાબર, તો s1 નામની ડિરેક્ટરી બની જશે. કારણ કે આપણે 6થા ચેપ્ટરમાં શીખી જ ગયા ડિરેક્ટરી બનાવવા માટેનો કમાન્ડ કયો છે, mkdir, મેક ડિરેક્ટરી. હવે એની અંદર જવું છે તો cd સ્પેસ s1 લખ્યું હોય તો s1 લખી દઈએ એટલે પાછું આપણે એની અંદર જતા રહીએ. ખબર જ છે ને આપણને, બરાબર? એ રીતે તો એ જ કમાન્ડનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે, લિનક્સની અંદર. તો હવે જોઈએ કે સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને, સ્ક્રિપ્ટ નંબર 3 છે કે સ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને ડિરેક્ટરી બનાવો. જો ડિરેક્ટરી અગાઉ બનેલી હોય તો જરૂરી મેસેજ આવવો જોઈએ. હવે આપણે સિમ્પલ રીતે જો સમજીએ તો ડિરેક્ટરીનું નામ આવવું જોઈએ, અને જો એ ડિરેક્ટરી બનેલી હશે તો મેસેજ એવો આવવો જોઈએ કે ડિરેક્ટરી ઇઝ ઓલરેડી એક્ઝિસ્ટ, એટલે કે ડિરેક્ટરી પહેલેથી બનેલી છે. હા, અને જો ડિરેક્ટરી ન બનેલી હશે તો ડિરેક્ટરી બનશે અને એની અંદર આપણે જતા રહીશું, અને આપણે એમાં એવું મેસેજ આવવો જોઈએ કે ડિરેક્ટરી વિથ ધ નેમ, જે તે ડિરેક્ટરીનું નામ ક્રિએટેડ સક્સેસફુલી. ખ્યાલ આવ્યો? તો આપણે એને જોઈએ આ રીતના. જો ઇફ આ રીતના લખેલું છે ચોરસ કૌંસની અંદર -d. હવે અહીંયા આગળ છે ને my લખેલું છે, જો તમને દેખાતું હશે my, તો એની જગ્યાએ આપણે કરવાનું છે mkdir, બરાબર? mkdir સ્પેસ -o સ્પેસ -f $mkdir. ઇફ જો આ મેસેજ સાચો પડે તો ઇફ, અને પછી લખ્યું ધેન ઇકો મેસેજ એવો છે કે અ ફાઇલ ઓર ડિરેક્ટરી વિથ ધ નેમ, આપણે જે ઉપર લખીશું તે, તો તે ડિરેક્ટરી ઓલરેડી એક્ઝિસ્ટ છે, બરાબર? અને એક્ઝિટ 0 એટલે શું, બહાર નીકળી જવું જોઈએ. જો મારી ડિરેક્ટરી આમાં બરાબર છે, હા, mkdir નહીં, સોરી, આ વેરિયેબલ લીધો છે mydir, અહીંયા આગળ mydir એ રીતના.
અને જો આ વેરિયેબલ જે લીધો છે એટલે કે તમે એન્ટર ડિરેક્ટરી નેમ જે છે ને એ જો અહીંયા જે પણ લખશો તે જો સાચું પડે તો ઇફવાળી કન્ડિશન સાચી પડે. એટલે શું? તો અ ફાઇલ ઓર ડિરેક્ટરી વિથ ધ નેમ MYDIRમાં જે નામ લખ્યું તે તો ઓલરેડી એક્ઝિસ્ટ, અને એક્ઝિટ 0 એટલે તરત જ અહીંયાથી બહાર નીકળી ગયા. પણ જો આ કન્ડિશન ખોટી પડી તો ધેન નહીં તો પછી એફઆઈ, નહીં તો શું એફઆઈ તો આ એક્ઝિટ થાય કે MKDIR સ્પેસ $MYDIR, બરાબર. અને તો જવાબ શું? આ કન્ડિશન સાચી પડી તો પછી આવો મેસેજ આવવો જોઈએ કે ડિરેક્ટરી વિથ ધ નેમ $MYDIR ક્રિએટેડ સક્સેસફુલી. બરાબર છે. આ MYDIR જ આવશે. કેમ? કારણ કે જો તમે લોકો અહીંયા આગળ હું લખું એસ તો એસ નામની ડિરેક્ટરી અહીંયા હશે તો આ મેસેજ આવશે, અને નહીં હશે તો બનશે ડિરેક્ટરી અને આ મેસેજ આવશે. ખ્યાલ આવે? ચલો, આમાં આ રીતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જો આપવામાં આવેલી શરતનું પરિણામ હકારાત્મક એટલે કે સાચું પડે તો ધેન પછી આવેલા વિધાનો અમલ થાય. અને ઇફ વિધાનના અંતે આપણે એફઆઈ વિધાન દ્વારા દર્શાવવામાં આવે. અહીં આપણે એ નોંધ લેવાની છે કે ધેન કીવર્ડને ઇફ વિધાનની નીચેની લીટીમાં ટાઈપ કરો, બરાબર. અને અથવા તો ભૂલનો સંદેશ દર્શાવવામાં આવે. અને સ્ક્રિપ્ટની અંદર આપણે જોયું -ડી જે છે તે નામ ધરાવતી ડિરેક્ટરી અસ્તિત્વમાં હોવાનો નિર્દેશ કરે છે. અને એફ જે આપણે જોયું તે નામ ધરાવતી ડિરેક્ટરી અસ્તિત્વમાં ન હોવાનો નિર્દેશ કરે છે. અને -O એ બંને ફાઇલની સરખામણી કરવાનું કામ કરે છે. બરાબર છે. એટલે આ રીતનું આપણે જે જોયું પહેલી, બીજી અને ત્રીજી એમ 3 સ્ક્રિપ્ટ જે જોઈ એના વિશે હું તમને ડિટેલમાં સ્ક્રિપ્ટ ડાયરેક્ટ પ્રેક્ટિકલમાં પણ હું એકવાર બતાવીશ તમને લોકોને. ઓકે, તો અત્યારે આપણે આટલું જ રાખીએ, કેમ કે આના પછી ચોથી સ્ક્રિપ્ટ હમણાં સમજાવતી નથી, એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં પાછી સમજાવીશ. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ. બાય.